આજરોજ દિયોદર તાલુકાની ગોળિયાવખા પ્રાથમિક શાળામાં અગણા 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, અભિનય ગીત અને વેશભૂષા વગેરે રજૂ કરવામાં આવ્યા। ત્યારબાદ દિયોદર તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2025 માટે પસંદ કરાયેલ શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ પી પ્રજાપતિને ગ્રામ લોકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે માળી દિનેશભાઈ હંસાજી તરફથી બાળકોને નાસ્તો આપવામાં આવ્યો। શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું। ત્યારબાદ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળા વિકાસની વાત કરવામાં આવી। અનિયમિત બાળકોની હાજરી વધારવા શાળાએ કરેલા પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા। આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય વિભાગ પીએસસી વખાની ટીમ દ્વારા બાળકોના આરોગ્યની ચકાસણી, રસીકરણ અને બ્લડ ગ્રુપ ચેક કરવાની વાત કરવામાં આવી। તલાટી કમ મંત્રી શ્રી ગ્રામ પંચાયત વખા દ્વારા શાળાને ભૌતિક સુવિધા જેવી કે ટોયલેટ, પ્રાર્થના શેડ, પાણીની ટાંકી વગેરેની પૂર્તતા માટેની ચર્ચા કરી। મધ્યાહન ભોજનની ગુણવત્તા અને ચકાસણી બાબતે પણ ચર્ચા કરવામાં આવી। શાળાના 100% બાળકો દૂધ સંજીવની યોજના અંતર્ગત લાભ લઈને મધ્યાહન ભોજનમાં જમે તેમજ પૌષ્ટિક નાસ્તો પાય તે માટેની પણ ચર્ચા થઈ। આ પ્રસંગે પૂર્વ સરપંચ શ્રી અમરતજી ઠાકોર, અગ્રણી શ્રી મલાભાઈ માળી, ડેરીના મંત્રી શ્રી ઈશ્વરભાઈ માળી, ઉપસરપંચ શ્રી બદાજી માળી, લાયન્સ ક્લબ મેમ્બર શ્રી પ્રદીપભાઈ શાહ, વેપારી અગ્રણી બાબુભાઈ ગણેશભાઈ માળી, વોર્ડ મેમ્બર શ્રી અલ્પેશભાઈ માળી તેમજ દિનેશભાઈ માળી, ગીગાભાઈ માળી, ઉત્સાહી યુવાનો કાંતિભાઈ માળી, બેંક મેનેજર શ્રી અશોકભાઈ જેતાભાઈ માળી અને પિયુષભાઈ માળી, ડોક્ટર વૈભવકુમાર પઢિયાર, ગોવિંદભાઈ માળી, ભાણાભાઈ પોસ્ટમેન, હરદાસભાઈ માળી, વિનોદકુમાર પઢિયાર વગેરે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારેલ। એવા ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે આર કે ઠાકોર દિયોદર।